જેમાં સોનાની લંકા લૂંટાય, નિર્ભાગી ન કાંઈ કમાય. સોનાની લંકા લૂંટાતી તો ગમે થોડું જ સોનું ઉપાડી આવે ને, આખી લંકા લૂંટાતી હોય ઉપાડો બીજી વાત નહીં. આપણે ક્યાં કને છે નાથદ્વારામાં, લગભગ નાથદ્વારામાં એવી સિસ્ટમ છે, ભગવાનને આગળ અન્નકોટ ભરાય પછી નીચલી પ્રજા હોય ને બધી, નાના માણસો ગમે તે જ્ઞાતિના, આપણે નામ ન લે એવી જ્ઞાતિ ગમે તે, તો એને ત્યાં કને અન્નકોટ ઉપાડવાની છૂટી હોય. લ્યો હારો અન્નકોટ ભરાય પછી એનો સમય હોય એ પ્રમાણે જાય બધા. જેને જી હાથમાં આવે ચોરીમાં કે કપડામાં ભરીને ભાગે, બીજી વાત નહીં. એ અન્નકોટ લૂંટવાનો એને માટે વર્ષો પરંપરાથી એક ચાલ હાલ્યો આવે છે. તો એ એનો હક છે, એટલો એ ઠાકોરજીનો અન્નકોટ લૂંટવાનો એનો હક નીચલી પ્રજાનો. તો જેના હાથમાં જી આવે કાંક તો લઈ જાય ને. હવે લંકા લૂંટાતી હોય પણ અભાગ્ય હોય ને એ આટલું કાંઈ લઈ શકે નહીં. એમ પ્રભુ પ્રગટ આવીને મળ્યા છતાં પણ દુષ્ટના દોષ ટળ્યા નહીં. પોતાની દુષ્ટામાં ભગવાનને ઓળખી ના શક્યા. ભગવાનને ઓળખ્યા વિના માણસનો અવતાર ખોયો. આવો અવસર છતાં પણ ભગવાનના ઓળખાણાઓ. એમાં વૌઠા વિશે વૃષનંદે, દિગ્વિજય કર્યો જગ વંદે. ચાલ્યા જીવન સંઘની જોડે, ગયા ત્યાં થકી ગામ બરોડે. વૌઠામાં દિગ્વિજય કરીને ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલતા થયા. બરોડા ગામ આવ્યું, ત્યાં રાત્રે રોકાણા. ત્યાંથી પ્રભુ પુંજેરા ગામ ગયા. ગામના નામ હો, પછી ત્રાજ ગામ, માત્ર ગામ, બારોટ નામે કુંવરજી ત્યાંના હતા. મહારાજને રાજી કર્યા. મહારાજે સારામાં સારું ભારે સહેલું પ્રસાદીનું આપ્યું. એને પૂજવા માટે રાખ્યું હો પ્રસાદીનું જાણીને. ફરતા ફરતા મહારાજ ડભાણ આવ્યા છે. ત્યાંના ભક્તજનોને નિહાલ કરી અને ભગવાન શ્રી હરિ વડતાલ આવ્યા છે. જોબન પગીની મેળી ઉપર મહારાજ ઉતારો કર્યો. અને સંતો બધા જ્ઞાન બાગમાં જે આંબલો છે ત્યાં ઉતારો કરેલો છે. રાત્રે પ્રભુ પોઢ્યા છે ને બીજે દિવસે આંબલે જઈને મહારાજ સભા ભરી છે. સંઘના જનોએ ત્યાં પણ મહારાજનું ભાવથી પૂજન કરેલું છે. પૂજા કરવામાં ભીડ થઈ. લ્યો મહારાજ પ્રત્યે ભાવના ઘણી. મહારાજ જ્યાં જાય તો માણસો એ ભેગા થઈ જાય અને મહારાજને કાંઈક નું કાંઈક વસ્તુ ભેટ અર્પણ કરવી આપણે હાથે, આવી બધાની ઈચ્છા હોય. તે બહુ ગર્દી થઈ માણસોને પૂજવામાં. સંતોને પૂજા કરવાની ઈચ્છા થઈ. સંતો ઉભા થયા. એમાં બે સાધુઓ, નરસિંહાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી. એમાં નરસિંહાનંદ સ્વામી ક્યાંક ઘૂસ મારી ગયા, સમજ્યા ને. ઈ મહારાજનું પૂજન કરી આવ્યા. પણ આત્માનંદ સ્વામી તો હાથમાં ચંદનનું પાત્ર લઈ ઉભા હતા ઘણો બધો સમય થઈ ગયો, સમજ્યા ને. એને વારો જ ના આવ્યો પૂજન કરવાનો, જગ્યા જ ન મળી. ઘણી વાર સુધી ચંદનનો વાટકો લઈને ઉભા હતા ને. એ જોઈને મહારાજ રાજી થયા કે ભાવ તો છે અમારામાં, સમજ્યા ને, પણ અવસર મળતો નથી. એટલે મહારાજ પોતાની પાસે બોલાવ્યા આત્માનંદ સ્વામીને. આવો અહીંયા આવો. મહારાજ એના હાથમાંથી ચંદનનો વાટકો લઈ લીધો. મહારાજ કે તમે પૂજન ક્યારે કરશો, હું જ કરી લઉં ને. લો ચંદનનો વાટકો લઈ અને મહારાજ પોતામાં લગાવી દીધો, છાતીમાં ને આમ હાથમાં ને આમ બધું આખું ચંદન ચોળી લીધું. પછી આત્માનંદ સ્વામીને મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા, સમજ્યા ને. સર્વે સંતને શ્રી ગોવિંદ, આપ્યા છાતીમાં ચરણારવિંદ. ભીડી અંકને ભેટ્યા દયાળ, ઉપજ્યો અતિ હર્ષ તે કાળ. બધા સંતોની છાતીમાં મહારાજ ચરણારવિંદ આપ્યા ને એ બાથમાં ઘાલીને મળ્યા. એમ કરતા કરતા સાંજનું ટાણું થઈ ગયું. સંધ્યા આરતી કરી. પ્રથમ સંતોએ ગોળી ગાઈ, ગોળી પછી આરતી થઈ. અને આરતી કરીને મહારાજ નારાયણ ધૂન કરી. નારાયણ ધૂન એટલે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ.
એ ધૂન કરી નિત્ય નિયમ બધા પૂરા કરી અને શ્રીજી મહારાજ પાછા જોબન પગીની મેળીએ પધાર્યા છે. અને ત્યાં જઈને ઉત્તર મુખે જોબન પગીની મેળી ઉત્તર દિશા સન્મુખ છે, હજી છે મેળી. ત્યાં શ્રીજી મહારાજ બારીમાં જઈને બેઠા, ઉપલા માળમાં મહારાજ બેઠા છે અને નીચે બધી ઠાકોર સ્ત્રીઓ બધી સમજા ને, જોબન પગીના બધા કુટુંબીજનો, બધા સત્સંગીઓ, પગીઓ તણી નારી, જોબન પગી કો, સુંદર પગી કો, તખા પગી કો, એ બધા પગીઓ, એની સ્ત્રીઓ મહારાજને રાજી કરવા માટે ગરબા ગાવા લાગ્યો. નીચે એ બજારમાં ચોક હતો સારો, બધાના હાથમાં ઘડુલા, ઘડુલા પોતે આમ રાસ રમે અને ઘડુલા આમ રાસ રમ્યો. એની કળા બોલો, એકબીજાને ઘડુલો ફેંકે, ઓલા બોય ફેંકી લેનો, ઓલો આવે તો બોકી લેવાનો, ઘડુલો આમ ફરે પડો, પોતાને આમ ફરવાનું, ઊભા ઊભાની પાછું રાસ રમતા રમતા. આવી શ્રીજી મહારાજની કળા જોઈ હો. એનો અવાજ થા પાછો, ઘડુલા હાથમાં આવેલે ગમ ગમ, હાથમાં વળી એના કંઈક પેર શણગારે પહેર્યા હોય, પાછું તાનની સાથે એક રાવટ ઢોલ વગાડતો હતો. અને આ બધી સ્ત્રીઓ પગમાં ઝાંઝર પહેર્યા હોય, એનો ઝૂમ ઝૂમ અવાજ થાય. તો એવો રાસ એનો જોઈને સમજા ને, સ્ત્રીઓ મહારાજ બારીમાં બેઠા બેઠા રાસ જોઈને મહારાજ રાજી થયા છે બહુ. પછી મહારાજ ખોબે ખોબે પતાસા આપેલા છે. પછી બધા પોતપોતાને ઘેર ગયા છે અને પોઢ્યા અને હવારે પ્રભુ પાછા જાગ્યા. હું એ જાગવું પડે ને, હું તો રહી તો ન જવાય ને પાછું. ચતુર હરિવરે ઘણા ચરિત્ર, વસીવર તાલ વિશે કર્યા વિચિત્ર, અધિક ઉચરતા ન અંત આવે, વર્ણન સ્વલ્પ કરી સહુ સુણાવે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભિસિંહ, આવો તો ભગવાન શ્રી હરિ ગામે ગામ અદ્ભુત ચરિત્ર કરેલા છે, એનો કોઈ અંત આવે એમ નથી. 28મો વિશ્રામ પૂરો થયો અને થોડો 29મો વિશ્રામ. વર્ણિક કહે વસુધાપતિ, તમે સાંભળો સ્નેહ સહિત, વધુ લીડા વડતાલની હૈયે ધારી સરવનું હિત. મહારાજ વડતાલમાં છે, નારાયણ બાગમાં મહારાજ ઉતર્યા છે. ત્યાં સુરતી સંઘ મહારાજને ભાવ, નારાયણ બાગમાં સુરતનો સંઘ ઉતરેલો. મહારાજ તો જોબન પગીની મેળી હતા. મહારાજને જમવા માટે બોલાવ્યા છે. મહારાજ જમ્યા છે. બાગમાં જઈને એ ભક્તો પ્રેમથી પૂજન કરેલું છે. મહામુઘો પોશાક પહેરાવ્યો છે. સુરતી ઘાટની પાઘ મહારાજને પહેરાવી છે. અને જેણે પૂર્વ ભવના પુણ્ય હતા એ ભગવાનને ઓળખ્યા છે. હો, ભગવાનને ઓળખવામાં કાંઈ કચાશ ન રાખી. જેને પૂર્વના પુણ્ય હતા એ, અને પુણ્ય વિનાના તો એ રહી જાય, એની તો વાત જવા દો. પછી મહારાજ ઉતારે આવી અને કથા વાર્તા કરી છે. વર્ણિ કહે સુણો રૂડારાય, મોટું મંદિર છે જહાં આજ, હતું બોરડીનું ઝાડ ત્યાં, જોતા જનને ગમે મન માયા. એક દિવસે ત્યાં દેવ મુરારી, બેઠા શ્રેષ્ઠ સભા સજી સારી, ઘાટ સંકલ્પ સંબંધી વાત, કરી શ્રી મુખે ત્યાં સાક્ષાત. તેથી હજી વડતાલનું મંદિર તો નહોતું થયું. બોરડીનું ઝાડ હતું એક. લક્ષ્મીજી ત્યાં ઘણી તપસ્યા કરેલી. બહુ પવિત્ર જગ્યા જોઈ. મારે સભા ભરેલી છે. એ સંતો ભક્તો બધા બેસી ગયા. મુક્તાનંદ સ્વામીને મહારાજ કીધું, સ્વામી તમને ઘાટ સંકલ્પ થાય કે ન થાય? બોલો. તે મુક્તાનંદ સ્વામી કે મહારાજ માણસનો દેહ છે મારો, હું ભગવાન નથી. કે ઘાટ સંકલ્પ તો થાય કે લ્યો, સમજા, થાય ખરા તમારા સિવાયના, પણ સમાવી દઈ, તરત સમય જાય કે એમ.
એ મહારાજ કે ઘાટ સંકલ્પ થાય છે નહીં? તો કે થાય છે. મહારાજ કે ઉભા થાવ, લો સભામાં થયો અલગ જઈને બેહો. અમારે સભામાં જુદા બેહાર મુક્તાનંદ સ્વામીને સમજ્યા ને. પછી બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું તમને ઘાટ સંકલ્પ થાય? બ્રહ્માનંદ સ્વામી કે મને કાંઈ ન થાય. બ્રહ્માનંદ સ્વામી વળી ઉઠાડશે પાછા, સમજ્યા? અહીંયાથી સમજ્યા, ના પાડી દીધી, મને કાંઈ ન થાય ઘાટ સંકલ્પ. હો, ઘાટ સંકલ્પ એટલે શું? કે કાંઈ નહીં કયો. મહારાજ કે વિચારીને બોલજો, ખોટું બોલશું તો પાપ લાગશે. બોલો ઘાટ સંકલ્પ થાય કે ન થાય? તો તમારે થાય ખરા. હો, પાપ લાગે તો થાય કે લ્યો લ્યો. બ્રહ્માનંદ સ્વામીઓ બહુ પાકા. મહારાજ કે બતાવો. મુક્તાનંદ સ્વામી પાસે બેહો, એને ઉઠાડ્યા પાછા. એને મુક્તાનંદ સ્વામી પાસે બેસાડ્યા. પછી બધા સંતોને કીધું સંકલ્પ થાય. ગ્રહસ્થોને પૂછ્યું, હરિભક્તોને તમારે સંકલ્પ થાય? એમાં એક બે જણા બોલ્યા ઘાટ સંકલ્પ કાંઈ નથી થતા એમ. અલિયો ખાચર કે મહારાજ ઘાટ સંકલ્પ નથી થતા એ તો વાત મનાય એવી નથી. અમને તો આમ મુઠ્ઠી ભરીને ધૂળ આમ નાખીને કેટલી ધૂળ ઉડે એટલા ઘાટ સંકલ્પ થાય કે હો. ક્યારેક સારા થાય, ક્યારેક નરસા થાય. એમ શ્રીજી મહારાજે ઘાટ સંકલ્પની વાત કરી. લો આપણે એવું કોઈ પૂછે નહીં આજે. હો, મનમાં કેવા સંકલ્પ થાય, ચિંતન શેનું થાય હૃદયમાં. હવે ઘાટ સંકલ્પ બધાને થાય, સમજાય કે નહીં? પણ જ્ઞાની એને સમજવું હોય ને એ તરત વિચાર કરે, મને આ ખરાબ સંકલ્પ શું કામ થયો, કોઈકના પ્રત્યે દેશભાવ શું કામ થયો, એ તરત વિરામ પમાડી દે. મોટી વાત એ છે સંકલ્પ થશે, મનનો ધર્મ છે સંકલ્પ કરવા. ઈ પણ ખોટો સંકલ્પ થાય તો તરત પોતે ચેતી જાય કે આવો સંકલ્પ મને શું કામ થયો, તરત નાબૂદ કરે એને. જ્ઞાની છે સંકલ્પને ઓળખે, અણસમજુ છે ને એને કઈ ખબર પડે નહીં. કહે સંત જે ઘાટ તો થાય. હવે કોઈક સાધુ કે ભાઈ સંકલ્પ તો થાય, તો ભાઈ સંકલ્પ થાય એનું જો અવગુણ લે ને તો એનું બગડે પાછું. કારણ કે વાત થઈ ગઈ મનનો તો ધર્મ છે ઘાટ સંકલ્પ કરવા, એને રોકવું એ આપણું કામ છે, બાકી તો ગમે વિચાર છે. હો, કોઈક કે ભાઈ ભગવાન સિવાય સંકલ્પ કરે એને સાધુ કેમ કહેવાય? એમ કેનારો મૂર્ખો કીધું. મૂર્ખ જાણે નહીં મર્મ, એને મૂર્ખ કહેવાય. કારણ કે મનનો ધર્મ છે ભાઈ, ઘાટ સંકલ્પ તો થાય. મન તો ક્યારેક ક્યારેક કેવા ને કેવા ચાડે ચડી જાય. હો, પણ સાચા સંત છે ને મનને પાછું વાળે. આ મેન વાત ઈ છે. સંકલ્પ થાય એની સામે ન જુઓ, સંકલ્પ થયો અને તરત ઓળખી લેવો, આ મને નથી કરવાનો સંકલ્પ, પાછા વાળો તરત. વળી સંત છે એ મનને નવરું ન રાખે, શુદ્ધ સંકલ્પમાં જોડી રાખે, સારા સંકલ્પ કરવામાં મનને જોડી રાખે. હો, જેમ ભૂત જેને વશ થાય, નવરું રહે તો ખાવા ધાય, નવરું થવા દેવું ન એને, કાંઈ કામ ભડાવવું તેને. મન પણ જાડવું ભૂત જેવું, તેને નવરું રહેવા ન દેવું. પ્રભુ મૂર્તિ વિશે મન ધારો, કાં તો કીર્તન ગાઈ વિચારો. ભૂત જેવું મન છે, નવરું રહેવા દેશું તો જાત જાતના સંકલ્પ કરશે. ભગવાનની મૂર્તિનું ચિંતન કરો, કાં તો કીર્તન ગાઓ, કાં તો કથા સાંભળો, કાં તો કથા સંભળાવો. એમાં મનને સદાયને માટે રાખો. સત્શાસ્ત્રનો અભ્યાસ કરો, ભણો, ભણાવો કોઈકને, ભગવાનની ભક્તિ કરો, કોઈકને ભક્તિ કરાવો. એવી મહારાજ ઘણી બધી વાતો કરી. હો, મન વિશે જાત જાતનો સંકલ્પ થાય તો હાવ રચ્યા પચ્યા ન થઈ જવું, ખરાબ સંકલ્પમાં મનને પાછું વારવું. એ બધી વાતો સાંભળીને સંતો હરિભક્તો બહુ રાજી થયા. હો, એ કથા પૂરી થઈને મહારાજના ચરણમાં બધા પ્રેમથી વંદન કર્યા. પછી બધા દેશ દેશથી સંઘ આવ્યા હતા, એ પોતપોતાને દેશ ગયા. ભણનારા સંતો હતા એ મુક્તાનંદ સ્વામી પાસે રહેનારા, એ બધા સરસ્વણી ગામ ગયા. મહારાજ કે તમે ત્યાં જાઓ.
આત્માનંદ સ્વામીને મહારાજ કીધું તમે મંડળ તૈયાર કરો, તમે સદગુરુ છો માટે દેશમાં ફરવા માટે જાઓ. અને કેટલાક સંતો વૃદ્ધ હતા, અશક્ત હતા. કેટલાક સંતોને વાતું કરતા ના આવડતી હોય એવા સાધુ તો હોય ને, બધા સાધુ કે હરખા ન હોય. તો મહારાજ કે આવા સાધુને એક જુદું મંડળ કરવો, કે સમજા ને, બીજા કાંઈ ન કરી શકે ને એવા. અને એમાં વરજાનંદ સ્વામીને સદગુરુ બનાવ્યા. અને લંગડા પરમાનંદ સ્વામી હતા, એક પગે લંગડા હશે, આમ હોશિયાર બહુ હતા પાછા, સમજ્યા ને. એને મંડળ એને હોંપ્યું, સમજ્યા ને, આવા સાધુનું. નબળા હોય, વૃદ્ધ હોય, કાંઈ આવડતું ન હોય, માત્ર ભજન કરતા હોય એવા. પરમાનંદ સ્વામીને કે, પરમાનંદ સ્વામી ભલે લંગડા હતા પણ ભાવના વાળા હતા, એટલે આ મંડળને તમે હાંચજો, દયા રાખે, ધીરજ રાખે અને સંતોને હાંચવે. એવી રીતે મહારાજ સંતોના મંડળ બનાવ્યા અને સદગુરુઓના તાબામાં રાખ્યા. હો કે સદગુરુ સંતો કે એમ કરજો. એમાં કોઈક સંતો સ્વભાવે સ્વતંત્ર હતા, સમજા ને, છૂટા ફરવાળા, એને છૂટકીયા સાધુ કહેવાય. એને મહારાજે બંદીખાનામાં લીધા, સમજા ને, એને મંડળમાં ફરવા માટે મોકલ્યા. એમાં કોઈક તો મનમાં મૂંઝાણા, પણ હવે મહારાજ કઈ કરવું પડે, બોલી તો હગાય નહીં. મહારાજ થાળ જમ્યા, સંતો પાર્ષદ બધા થાળ જમ્યા. મહારાજ ઘોડીએ સવાર થઈને પછી ગામ બારે ગયા, બધાને લઈને. હાલો ગામ બારે હાલો, કે એ બધા સંતોને લઈ ગામથી પૂર્વમાં એક તળાવ છે, ત્યાં શ્રીજી મહારાજ ગયા. તળાવનો કિનારો સારમાં સારું, અને ત્યાં સંતો ઉતર્યા હતા. મહારાજ ત્યાં આવ્યા, એ સંતો બધા મહારાજને વંદન કર્યા અને ત્યાં બેઠા. પછી મહારાજ કે સંતો બધા સાંભળો, જો મંડળના સંતો હોય અને છૂટકિયા સંતો હોય, તેદી હતા ને આજે પણ છે. મંડળવાળા હોય ને એ થોડાક બંધીમાં રહેવું પડે એને, સમજા ને. અને છૂટકિયા હોય ને એ મારા હાવ છૂટા, સમજા ને, એને કોઈ કાંઈ કહી ના શકે. પછી મહારાજ બધા સાધુને ભેગા કરીને કે, બોલો સ્વતંત્ર કેને ફરવું છે અને બંધીમાં કેને રહેવું હોય, કે સમજા ને. જેને બંધીમાં રહેવું હોય એ આ તળાવ કિનારે બેહો, મહારાજ કે હો. અને જેને સ્વતંત્ર ફરવું હોય એ જોડ ગામનો રસ્તો મહારાજ કે દેખાય, રવાના થાવ. બોલો, જેને સ્વતંત્ર ફરવું છે, કોઈને આમ નામ નથી રહેવું, એને આ જોડ ગામનો રસ્તો એ રવાના થાવ. અને જેને સંતોની આમનામાં રહેવું હોય એ આ તળાવ કિનારે બેસો. એકે એકે બોલ્યા સહુ એમાં, બંધીમાં રહીએ નહીં કેમાં. તમ અર્થે તજ્યા ઘર બાર, તજી નાત તજ્ય પરિવાર. પ્રભુ તમને જ કરવા પ્રસન્ના, અમે અર્પિયા તન મન ધન્ના. તમે રાખો તે રીતે રહેશું, આપ આજ્ઞા માથે ધરી લેશું. સૌથી પહેલા આત્માનંદ સ્વામી કે, મહારાજ અમને છૂટા નથી ફરવું, અમે તો તમારી આજ્ઞામાં રહેવા માટે આવ્યા છીએ. પછી તો એકાએક સંતો બધા બોલ્યા, હો મહારાજ સ્વતંત્ર ફરવાની અમને કોઈની ઈચ્છા નથી, કે હો તમારે માટે ઘર બાર કુટુંબ પરિવાર તજી, તન મન ધન બધું તજીને પ્રભુ આપને પ્રસન્ન કરવા માટે આવ્યા છીએ. તમે જેમ રાખો એમ રહેશું, તમે આજ્ઞા કરો એ પ્રમાણે અમને વર્તવું છે. રસ્તે કોઈ ગયા નહીં, હો ખરાબ લાગે ને જાય તો. કોકને સ્વતંત્ર ફરવું હોય ને એ એવટાણી કેમ નીકળી શકે? એટલે કોઈ ન ગયા, જોડ ગામને રસ્તે બધા તળાવ કિનારે બેસી રહ્યા. મહારાજ તમે કયો એમ કરીએ. મહારાજ તમે કયો તો વનમાં જઈને રહીએ, કયો તો ટાઢ અને તડકો સહન કરીએ, અને કયો તો ખાનપાન ખાવું પીવું તજી દઈએ, ભૂખે મરીને ધ્યાન કરીએ તમારું. હો તમે કયો એમ કરીએ. મહારાજ બહુ રાજી થયા, હો હિંમત બહુ બતાવીને. મહારાજ કે સંતો સાંભળો, આજથી મારી વાત એક બધા ધ્યાન રાખો સંતો. આત્માનંદ સ્વામી છે ને એની આજ્ઞામાં રહેજો. મહારાજ કે મેં આત્માનંદ સ્વામીને હોંપ્યું છે કેના મંડળ બનાવવા, કયા દેશમાં કેને ફરવા મોકલવા, એ બધું એની આજ્ઞામાં રહેજો. જેને જેવું કામ સોંપે એ તમારે કરવાનું. અને જેના મંડળમાં રાખવાનું કે એ આત્માનંદ સ્વામી, તો મહારાજ એના મંડળમાં તમારે ભેગા ફરવા જવાનું. પોતાના સ્વભાવ સામે જોવું નહીં. અને જે દેશમાં ફરવા મોકલે એ દેશમાં ફરવા જવું.
એમાં કાંઈ શંકા કરવી નહીં. મહારાજ કે અમારી આજ્ઞા છે. એ બધા સંતો કીધું મહારાજ જેમ તમે કહો છો ને એમ જ અમારે કરવું છે. અમારે તમને રાજી કરવા છે પ્રભુ. દેહને કે મનને રાજી તો જન્મો જન્મ કર્યું છે. આ જન્મમાં પ્રભુ તમને રાજી કરી અને ભવપાર કરવો છે. અમારી ઈચ્છા પ્રમાણે કાંઈ કરવા આવ્યા નથી. આત્માનંદને કહે નાથ તમે મંડળ લઈ નિજ સાથ કરો બામણ ગામ પ્રવેશ દૈવી જીવને દ્યો ઉપદેશ. આત્માનંદ સ્વામીને મહારાજ કે સ્વામી મંડળ લઈ બામણ ગામે જાઓ. વડોદરાની બાજુ આવ્યું બામણ ગામ, મોટી નદી છે એને કિનારે જ છે. દૈવી જીવાત્માનો ઉપદેશ દેજો. આત્માનંદ સ્વામી કે ભલે મહારાજ. એ મંડળના સંતો હતા બધાને હાલો રવાના જ થઈ ગયા. વટાણી મહારાજની આજ્ઞા થઈ, પોટલા બાંધી પૂજા રવાના થઈ ગયા. બસ બીજા બધા સંતોને જે આજ્ઞા ત્યાં નીકળ્યા. મહારાજ પાર્ષદોને ભેગા લઈને બુદ્ધે જ થઈ ઊંટવાડા, હાંસદ, પંડોળિયા, ધર્મજ, બોચાસણ ગામમાં ગયા. કાશીદાસને ત્યાં ઉતર્યા. ત્યાંથી બોરસદ ગયા મહારાજ. ત્યાંથી ભાદરણ, કેવા ગામડાઓ, માનપરું ને નારપરું, આટલા બધા ગામડા ફરીને પછી બ્રાહ્મણ ગામ આવી અને આત્માનંદ સ્વામીને મહારાજ મળ્યા. ત્યાં બેચર પંડ્યાની મેળી ઉપર શ્રીજી મહારાજ ઉતારા કરેલા છે. પશ્ચિમ બાજુની બારીમાં મહારાજ બેઠા. હરિભક્તો ઘણી તાણ કરી મહારાજ જમો. મહારાજ કે જો આજે જમવાની ઈચ્છા નથી. કે મારે જમ્યા નહીં ઈચ્છા હોય તો મહારાજ આ પાર્ષદોને અમે જમાડી તમે રજા દો. મહારાજ કે જમાડો, જેને જમવું જમી લે, વાંધો નહીં, અમારે ના નથી. કે ત્યાં પછી આત્માનંદ સ્વામી આવ્યા અને મહારાજના ચરણમાં પડ્યા છે. મહારાજ કે સ્વામી અમને વાકડ અને કાનમ દેશમાં જવું છે. કે હવે મહીસાગર નદી બહુ મોટી. હવે નદી ઉતરવી ક્યાંથી? ક્યાંક તાંગુ પાણી હોય ને ક્યાંક ઊંડું હોય. તો એ નદી પાર કરવી છે એવો ભૂમિઓ જોઈ કે અમને વાકડ દેશમાં કાનમ દેશમાં ફરવા જવું છે. હરિભક્તો કે મહારાજ એકલબારાનો માર્ગ છે ને એ ઉતરવા જેવો ખરો. એકલબારા ગામ છે. ભક્ત ચિંતામણીના 64માં પ્રકરણમાં નામ આવે છે, ક્યારેક વાંચજો. આત્માનંદ સ્વામી કે મહારાજ એકલબારાનો આરો મેં દીઠો છે. હાલો ભૂમિયા તરીકે હું જ હાલું. કે મને ખબર છે ક્યારેક ગયા હશે એ. તો આત્માનંદ સ્વામીને સાથે લઈ અને મહારાજ એ તરફ ગયા છે. થઈને અશ્વી ઉપર યસવાર માવો ચાલિયા મહી મોજાર ગયા એકલ બારા ને આરે ચાલ્યા સૌ મુનિ સામે કિનારે. જો ઘોડા પણ ઉતરી શકે એવું પાણી હશે મહીસાગર. બધા સામે ગયા છે પણ મહી નદી પ્રત્યક્ષ થઈને આવી છે. પ્રભુના ચરણમાં વંદન કરેલા છે. પોતાના તરંગથી મહારાજના ચરણ ધોયા છે. મહારાજની એક પગ મોજડી લઈ લીધી. મહારાજ ઘોડીમાં જતા હતા, પાણી ઊંડું આવી ગયું થોડુંક, સમજ્યા ને. મહારાજના ચરણ મોજડી પલળી ગઈ. મહારાજ એક મોજડી પડી ગઈ નદીમાં. મહારાજ કે એક તો નદી ત્યાં લઈ લીધી મોજડી, બીજી એ લે ગયેલો. બીજી મહારાજ ઉતારીને દઈ દીધી પાછી પ્રસાદીની. હવે તણાઈને તો મહારાજ કે ક્યાં દોડીને ચાલવા જ આવી. બીજી મોજડી ઉતારી અને નદીને ભેટ કરી. મહારાજ કે લે તને પ્રસાદીની વસ્તુ અર્પણ. આ જોઈને સ્વરગંગા એટલે સ્વર્ગની ગંગા એ મનમાં આશ્ચર્ય પામી છે. અક્ષરધામના અધિપતિ આ મહીસાગરને એનો યોગ થયેલો છે. આવો મને પણ યોગ થયેલો ન હોય. સ્વર્ગમાં ક્યાં ભગવાન ગયા? એવો લાભ લીધો કોણે? મહીસાગર નદીએ. આમ સ્ત્રીનું રૂપ ધારીને પ્રભુને વંદન કરેલા છે. બહુ આનંદ થયો એને. આવી સુંદર અને દિવ્ય કથા છે. અહીંયા કને કથા પૂર્ણ કરશું, બાકીની કથા આવતીકાલે. નદી જળ ઉતરી કૃપા નિધાન સ્વજન સમેત કર્યું તહાં જ સ્નાન પ્રભુ પદ પરસી પવિત્ર કીધી
મહી નદીને પદ શ્રેષ્ઠ પ્રાપ્તિ દીધી. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलश चिंत्यानंद वर्णींद्र भय सिंहेन्द्र भय संवादे श्रीहरि मही नदी तट प्रदेश विचरण नाम 39मो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण स्वामीनारायण. स्वामीनारायण स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण स्वामीनारायण. स्वामीनारायण स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण.